ભાઈ શ્રી મનસુખભાઈ વસાવા ભાજપના ભરૂચના સાંસદની જે વારે વારે ચેતરભાઈ ઉપર આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો કરે છે સમજી શકાય છે. કારણ કે ચેતરભાઈ વસાવા જ્યારથી જાહેર થયા છે આદિવાસી સમાજ એને હીરો તરીકે જુએ છે. આદિવાસી સમાજના પ્રશ્નો માટે જેલમાં પણ જતા એના પરિવાર સાથે ડર્યા નથી. એટલે સ્વાભાવિક છે કે મનસુખભાઈ વસાવાની જમીન પગ નીચેથી સરકી જાય એવી હાલત થઈ છે. અત્યારે એમના નિવેદનો વારંવાર ચેતરભાઈ ઉપર નિવેદનો થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે. તમે જો હું એમ કહું છું આટલા વર્ષોથી તમે સાંસદ સભ્ય રહ્યા છો, ચલો તમે એક કામ કરો, પૈસા કાનૂન એક લાગુ કરાવી દો. કેન્દ્રમાં તમારી સરકાર છે ભાજપની, રાજ્યમાં તમારી સરકાર છે. અચ્છા, અનુસૂચિ 5 લાગુ કરી દો આદિવાસી સમાજ માટે, અથવા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ છોકરાઓ નથી મળી અપાવી દો. હાલો ચાલો તમે આદિવાસી સમાજના ત્યાં રસ્તાઓ નથી. આજે 29 વર્ષ ત્યાં ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં 10 વર્ષની સરકાર છે, દવાખાના સારા નથી. આદિવાસી સમાજને ત્યાં ગામડાઓમાં સારી સ્કૂલો નથી, સારા ટીચર્સ નથી, ત્યાં પૂરતી સંખ્યા નથી. તો તમે આદિવાસી સમાજ માટે કરી તો કંઈ શક્યા નથી. અને જે ચેતરભાઈ વસાવા કરે છે એને તમે ખોટા નિવેદનો કરીને રોકવાની કોશિશ કરો છો. આ ખૂબ જ દુઃખદ છે. હું વિનંતી કરું છું આદિવાસી સમાજને, ભરૂચની તમામ જનતાને, જેમાં તમામ વર્ગ આવી જાય, તમામ ધર્મના લોકો આવી જાય, કે ચેતરભાઈ વસાવા તમારા માટે લડશે, તમારા માટે જીવ આપી દેશે. એટલો જનૂન મેં એમાં જોયો છે. તો એમને જંગી બહુમતીથી જીતાડવાનું હું તમને આહ્વાન કરું છું. અને આ લોકો જે પણ ચેતરભાઈ વસાવા વિરુદ્ધની નિવેદનો કરે છે, મને દુઃખ થાય છે. ઘણા લોકો ભાજપ વિરુદ્ધ નિવેદનો કે ભાજપ વિરુદ્ધ લડવાને બદલે ચેતરભાઈ વિરુદ્ધ અત્યારે આખી ગેંગ ઊભી થઈ છે. એ સારું નથી, બહુ દુઃખદ છે.